बुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहा सर्वपापविवर्जिता सर्वदा सर्वकालेषु ते भवन्तु जिनोत्तमा पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणं ऐसो पंचनमुकारो सव्वपावपणासनो मंगलानंच सव्वेसिं परमं हवै मंगलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। વૈરાગ્યને આત્મજ્ઞાન ઉપર જોઈ લે છે. ગઈકાલે જોયું કે આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાસ નિવર્તો, એક રૂપપણું, એક રસપણું, તન્મયતા, એકરૂપતા જ્યાં સુધી નિવર્તાય નહીં ત્યાં સુધી જીવનમાં ત્યાગ ઉત્પન્ન થયો કહેવાય નહીં અને વૈરાગ્ય પ્રગટ થયો કહેવાય નહીં. વૈરાગ્ય એ તાદાત્મપણાનું છૂટવું છે, એકાત્મપણાનું છૂટવું છે, એક રૂપપણાનું છૂટવું છે. જેના જીવનમાં વૈરાગ્ય પ્રગટ થાય છે એની સ્વાભાવિક રીતે જીવનમાં ત્યાગ પ્રગટ થાય છે. પણ ત્યાગ કર્યો હોય તો વૈરાગ્ય હોય એવું નક્કી નથી, કારણ કે વૈરાગ્ય ભાવદશા છે અને ત્યાગ એનું પરિણામ છે. ભાવદશામાં જ્યારે વૈરાગ્ય પ્રગટ થાય છે ત્યારે જીવનમાં ત્યાગ ઘટિત થાય છે. પછી એ પદાર્થોનો મોહતાજ નથી, વ્યક્તિઓનો મોહતાજ નથી. પદાર્થો અને વ્યક્તિ વચ્ચે જીવવું પડતું હોય તો પણ ભલે, અને પદાર્થો અને વ્યક્તિઓ વચ્ચે અથવા એ ન હોય તો પણ ભલે, એવી ચિત્તની સ્થિતિ થાય છે. એ સ્વયંમાં જીવે છે, પરમાં જીવતો નથી. વૈરાગ્ય પ્રગટ થયા પછી જીવ સ્વયંમાં પોતાનામાં જીવે છે, પરમાં જીવતો નથી. જેના જીવનમાં વૈરાગ્ય નથી એ પરમાં જીવે છે, સ્વયંમાં જીવતો નથી. એટલે જ્યાં સુધી પરનો બોધ છે ત્યાં સુધી વૈરાગ્ય યથાર્થ સ્વરૂપમાં પ્રગટ થતો નથી. સ્વયં તરફ દ્રષ્ટિ નહીં જાય, સ્વયંનો બોધ પ્રગટ નહીં થાય ત્યાં સુધી વૈરાગ્ય એના મૂળ સ્વરૂપમાં પ્રગટ થતો નથી. અને વૈરાગ નહીં પ્રગટે ત્યાં સુધી જીવનમાં ત્યાગ ઘટિત થતો નથી. ત્યાગ ઘટિત થતો નથી. તો અંદરમાં જોવું પડશે કે પોતાના આત્મ પરિણામથી અન્ય પદાર્થનો કેટલો બોધ પડ્યો છે. જીવનમાં મૂલ્ય શેનું છે? પદાર્થનું છે, વસ્તુનું છે, વ્યક્તિનું છે, સંજોગનું છે કે ઘટનાનું છે કે ચૈતન્યનું છે? જેના જીવનમાં ચૈતન્યનું મૂલ્ય છે એના જીવનમાં વૈરાગ્ય ઘટિત થાય છે. જેના જીવનમાં ઉપરના સંજોગોનું મૂલ્ય છે એના જીવનમાં વૈરાગ્ય ઘટિત થતો નથી. એને ત્યાગ કર્યો હોય તો પણ અત્યાગ છે. કૃપાળુદેવ કહે છે કે ત્યાગ કર્યો હોય પણ અત્યાગ છે, ત્યાગ થયો નથી. તો એ વિચાર પોતાના જીવનમાં પ્રગટાવવો પડશે. એટલે કહ્યું કે ત્યાગ બાહ્ય અને અભ્યંતર
બાહ્ય ત્યાગ અભ્યંતર ત્યાગને સહાયકારી છે. જ્યારે અભ્યંતરના લક્ષ્ય બાહ્ય ત્યાગ હોય, અંતર પરિણામના લક્ષ્ય બાહ્ય ત્યાગ હોય, ત્યારે એ સહાયકારી થાય છે. પણ અંદરમાં એ લક્ષ્ય ન હોય એટલે કહ્યું કે ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ માર્ગ. વૈરાગ્યાદિ સફળ તો જોશ આત્મજ્ઞાન, પણ તરત જ કહ્યું તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. નિદાન એટલે હેતુ. આત્મજ્ઞાનની પ્રાપ્તિના અર્થે જ એના જીવનમાં વૈરાગ્ય છે. એ વૈરાગ્ય અંદરમાં પ્રગટ થાય છે. નહીં તો વાસ્તવિક વૈરાગ્ય જીવનમાં પ્રગટ થતો નથી. પણ પોતે માને છે કે મેં ત્યાગ કર્યો છે. પોતે માને છે કે મેં ત્યાગ કર્યો છે. પુણ્યના કારણે મળેલી અવસ્થાઓ એ થોડી પણ છોડી હોય તો આપણા જીવનમાં આપણે કૃતકૃત્યતાનો અનુભવ કરીએ છીએ કે મેં ત્યાગ કર્યો. પણ એ ત્યાગ અહંકારમાં પરિવર્તિત થયા વગર રહેતો નથી. એ ત્યાગ અહંકારમાં પરિવર્તિત થાય છે. આપણે પ્રત્યેક અવસ્થામાં પ્રત્યેક સ્થિતિમાં અહંકારની પુષ્ટિ કરી છે. એટલે અહંકાર સૌથી મોટું પરિબળ છે અને સૌથી છેલ્લું છૂટે છે. સૌથી મોટું પરિબળ છે અને સૌથી છેલ્લું છૂટે છે. અહંકારની સૂક્ષ્મ વ્યાખ્યા એ છે કે જ્યાં સુધી વ્યક્તિત્વનો બોધ પડ્યો છે ત્યાં સુધી જીવનમાં અહંકાર છે. જે ક્ષણે અસ્તિત્વનો બોધ થશે અને વ્યક્તિત્વ વિલીન થશે એ દિવસે પરમ ચૈતન્ય અંદરમાં ખુલ્લું થઈ જશે. ચૈતન્યનો અનુભવ થઈ જશે. અંદરમાં સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થશે. અંદરમાં સાધનાની ધરી રચાશે અને સડસડાટ સાધના અંદરમાં ચાલુ થઈ જશે. પણ એ અવસ્થા આવે તો થાય, એ અવસ્થા ન આવે તો અંદરમાં થઈ શકતું નથી. એટલે કહ્યું કે વૈરાગ્યાદિ સફળ તો જોશ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. એનો હેતુ શું છે? કોઈ પણ વ્રત, નિયમ, અનુષ્ઠાન, તીર્થાટન, ધ્યાન, યોગ, કાયોત્સર્ગ, સામાયિક પ્રતિક્રમણ કરીએ છીએ, પણ એની પાછળનો હેતુ શું છે? કારણ કે જે પ્રકારનો હેતુ હશે એ પ્રકારે અંદરમાં ઉપયોગ ઢળી જશે. જે પ્રકારનો હેતુ હશે એ પ્રકારે ઉપયોગ ઢળી જશે. એટલે હેતુ સ્પષ્ટ નહીં હોય તો ઉપયોગ બીજે ઢળ્યા વગર રહેશે નહીં. એટલા માટે આધ્યાત્મમાં પહેલાં મન શુદ્ધિની વાત કરી. આધ્યાત્મના જે કંઈ સાધનો સેવીએ છીએ એ મન શુદ્ધિ માટે છે એમ વાત કરી. તો આમ કહેવાનું કારણ શું છે? કારણ કે જેનું મન શુદ્ધ છે, જેનું ચિત્ત શુદ્ધ છે, એનો હેતુ શુદ્ધ છે, અને જેનો હેતુ શુદ્ધ છે એનામાં વૈરાગ્યની ઝલક ઉઠે છે. એ વૈરાગ્યનું આચરણ કરશે તો અંતરતત્વની પ્રાપ્તિ માટે કરશે. એ વૈરાગ્યનું આચરણ કરશે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે કરશે. એ વૈરાગ્યનું આચરણ કરશે તો ક્ષપક શ્રેણી માટે કરશે, ક્ષીણ મોહ માટે કરશે અને વિતરાગતા માટે કરશે. એ દશામાં જવા માટે આચરણ કરે છે. કારણ કે હેતુ એનો સ્પષ્ટ છે. એટલા માટે કહે છે કે આધ્યાત્મના આચરણો કરતાં પહેલાં પોતાનો હેતુ સ્પષ્ટપણે નક્કી કરી લેવો જોઈએ કે આપણે શા માટે આધ્યાત્મનું આચરણ કરીએ છીએ. એટલા માટે આધ્યાત્મના આચરણના અથવા વ્રતના 5 ભાગ પડ્યા. વ્રતોના 5 ભાગ પડ્યા. અમૃત અનુષ્ઠાન, તદેતુન અનુષ્ઠાન, અનન્ય અનુષ્ઠાન, વિષ અનુષ્ઠાન. આવા ભાગ પાડવાનું કારણ શું? અનુષ્ઠાન તો એક જ છે, પણ એ ભાગ હેતુના કારણે પ્રગટ્યા છે. જે પ્રકારનો હેતુ, જે પ્રકારની ઈચ્છા એની પાછળ પડી છે એ પ્રકારે અનુષ્ઠાનનો હેતુ થાય છે. અને જે હેતુ થાય છે એ પ્રમાણે એના ભાગ પડ્યા છે. એટલે અમૃત અનુષ્ઠાન એ પરમ વૈરાગ્ય પ્રાપ્ત થયા પછી જે અનુષ્ઠાન થાય તે અમૃત અનુષ્ઠાન છે. પરમ વૈરાગ્યનો અંદરમાં બોધ હોય અને જે અનુષ્ઠાન થાય એ અમૃત અનુષ્ઠાન છે. પણ જગતના પદાર્થ અને જગતના ભોગનો બોધ હોય, જગતના પદાર્થ અને જગતના ભોગનો બોધ હોય તો એ વિષ અનુષ્ઠાન છે. કારણ કે એ અનુષ્ઠાન ડૂબાડશે, એ અનુષ્ઠાન તારશે નહીં.
કારણ કે હેતુની શુદ્ધિ નથી, ભાવની અંદરમાં શુદ્ધિ નથી, અને ભાવની અશુદ્ધિના કારણે એને પોતાના શક્તિને સામર્થ્ય ફોરવ્યા છે, પણ એ અવળી દિશામાં છે, સવળી દિશામાં નથી. એ જ્યાં સુધી સવળી દિશા નહીં, અવળી દિશામાંથી સવળી દિશા નહીં પ્રાપ્ત થાય ત્યાં સુધી અનુષ્ઠાનો સફળ થતા નથી. આપણા જીવનમાં આટલું સાંભળવા છતાં, આટલું આચરણ કરવા છતાં કેમ પરિવર્તન થતું નથી? ક્યારે પણ આપણે વિચાર કર્યો? ધંધામાં વિચાર કરીએ છીએ, ધંધામાં નફો ના થાય તો વિચાર કરીએ છીએ, વ્યવસ્થા ન ગોઠવાય તો વિચાર કરીએ છીએ, ધંધાના ઠેકાણાનો વિચાર કરીએ છીએ, પણ આધ્યાત્મમાં ઉતરતા પહેલાં વિચાર કરીએ છીએ કે આધ્યાત્મનો હેતુ શું છે? આધ્યાત્મ વર્ષો સુધી આચરણ કરવા છતાં જીવનમાં કંઈ પણ અવસ્થા ન આવે તો એનો અર્થ એ થયો કે વાસ્તવિક પરિસ્થિતિથી આપણે ક્યાંક દૂર છીએ. વાસ્તવિક પરિસ્થિતિનું આપણું અનુસંધાન થયું નથી. ધર્મ ન કરવો એવી વાત નથી, પણ જ્યારે કરીએ છીએ તો હેતુ શુદ્ધિથી જો ધર્મ કરીશું તો જીવનમાં આચરણ સ્વયંસ્ફૂર્ત પોતાની મેટે ખીલી ઉઠશે, પોતાની મેળે ખીલી ઉઠશે. ત્યાં આચરણો લાદવાની જરૂર નથી, આચરણો પોતાના ચિત્ત ઉપર ઠોકવાની જરૂર નથી, પણ આપોઆપ અંદરમાં આચરણ આવશે. જેમ કે અંદરમાં જેને વૈરાગ્યની ઝલક ઉઠી છે એ હિંસા કોના માટે કરશે, શેના માટે કરશે? જેને વૈરાગ્યની ઝલક ઉઠી છે એ અસત્ય કોના માટે બોલશે? તો એ આચરણો આપોઆપ અંદર પ્રગટી જાય છે, આચરણો આપોઆપ અંદર ખીલી જાય છે. એને ખીલવવા પડતા નથી. પણ અંદરમાં તથારૂપ વૈરાગ્યની ધારા નહીં હોય તો આચરણો કોઈ ને કોઈ દિશામાં વળાંક લે છે, અને એ દિશા આપણી સ્પષ્ટ નથી, માટે બીજી દિશાઓમાં આચરણનો હેતુ ચાલ્યો જાય છે. તો હેતુ સ્પષ્ટ જોઈશે. એટલે તમામ ધર્મોમાં આચરણ પહેલાં મન શુદ્ધિની વાત કરી છે. તમામ ધર્મોમાં, દરેક ધર્મોમાં આચરણ પહેલાં મન શુદ્ધિની વાત કરી છે. આચરણ પહેલાં મન શુદ્ધિની વાત એટલા માટે કરી છે કે મનની શુદ્ધિ નહીં હોય, ચિત્તની શુદ્ધિ નહીં હોય, હેતુની શુદ્ધિ નહીં હોય તો આચરણની દિશા ફરી જતાં વાર લાગશે નહીં. તો અંદરમાં હેતુ શુદ્ધ હોય. અહીં શુભની વાત નથી, શુભથી પણ ઉપર શુદ્ધ હેતુ જોઈએ. પરમ તત્વની પ્રાપ્તિનો હેતુ જોઈએ. એકમાત્ર પરમ તત્વની પ્રાપ્તિનો જ હેતુ જોઈએ. એ જો હેતુ હશે તો હેતુ શુદ્ધિ થશે, અને હેતુ શુદ્ધિ થશે તો આચરણો આપોઆપ ખીલી ઉઠશે, અને વૈરાગ્ય આપોઆપ પ્રગટ થશે. એને પ્રગટાવવો નહીં પડે, એને પ્રગટાવવો નહીં પડે. જેમ કે આપણું કોઈ મિત્ર હોય, અનન્ય મિત્ર હોય, અંતરંગમાં મિત્રતા એની સાથે હોય, પણ કોઈ પણ કારણે એની સાથે વૈમનસ્ય પેદા થયું, એની સાથે આપણને દુર્ભાવ પેદા થયો, પછી કદાચ ઔપચારિક રીતે મૈત્રતા રહેશે, પણ અંદરની ભાવ સૃષ્ટિમાં મિત્રતા ચાલી જાય છે. પછી જે કંઈ છે ઔપચારિક છે, ખોટું છે, બહારના સંદર્ભમાં છે, અંતરની અવસ્થામાં નથી. તો એના પછી જે આચરણ થશે અને પહેલાં જે આચરણ થતું હતું એ આચરણમાં ફરક પડશે કે નહીં? અંદરમાં મન તૂટ્યા પછી આચરણ આપોઆપ બદલાઈ જશે. પહેલાં જે આચરણ હતું, પહેલાં જે ભાવ હતા, પહેલાં જે પ્રેમ અને લાગણી સંવેદના હતી એ સંવેદના હવે રહેશે નહીં. એટલે આચરણ ઓટોમેટિક બદલાઈ જશે. એમ જ્યારે હેતુ શુદ્ધ થશે ત્યારે આચરણ આપોઆપ બદલાવાનું શરૂ થશે. આપણે આચરણો બદલ્યા છે, યોગને બદલ્યો છે, પણ ઉપયોગને બદલ્યો નથી. તાત્વિક ભાષામાં કહેવું હોય તો યોગને બદલ્યો છે પણ ઉપયોગને બદલ્યો નથી. ઉપયોગ જ્યાં સુધી ન ફરે ત્યાં સુધી આધ્યાત્મિક સાધના સધાતી નથી. ઉપયોગની દિશા ફરવી જોઈએ. ઉપયોગની દિશા ફરશે, આચરણો આપોઆપ અંદરમાં પ્રગટ થશે. બાહ્ય ત્યાગ અને અભ્યંતર ત્યાગ, બાહ્ય ત્યાગ અભ્યંતર ત્યાગને સહાયકારી છે. ત્યાગ સાથે વૈરાગ્ય જોડાય છે, ત્યાગ સાથે વૈરાગ્ય જોડાય છે. કૃપાળુદેવ 757માં પાના ઉપર આ વાત કરી છે કે ત્યાગ સાથે વૈરાગ્ય જોડાય છે. કારણ કે વૈરાગ્ય થયે જ ત્યાગ થાય છે.
વૈરાગ્ય થયા વગરનો જે ત્યાગ છે એ બહારનો ત્યાગ છે. વૈરાગ્ય થયા વગરનો જે ત્યાગ છે એ બહારનો ત્યાગ છે. વૈરાગ્ય થયા પછીનો જે ત્યાગ છે આંતરિક ત્યાગ છે, એ અભ્યંતર પરિણામમાં ત્યાગ છે. એ અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે અંદરમાં અનુપમ ઘટનાઓ ઘટવાની શરૂ થાય છે. અંદરમાં દિવ્ય ઘટનાઓ ઘટવાની શરૂ થાય છે. પણ આ ભાવ સૃષ્ટિમાં પ્રવેશ થાય તો થાય. એટલા માટે કહે છે કે તીર્થંકરોને ઘણી સમૃદ્ધિ છતાં ત્યાગ કરવાની જરૂર પડી હતી. તીર્થંકરો પાસે અનર્ગત સંપત્તિ હતી, અનર્ગત સંસાધનો હતા. જીવન માટે જેટલું લક્ઝરીથી જીવવું હોય એટલું જીવી શકાય એટલા સાધનો એમની પાસે હતા. છતાં પણ એમને અંદરમાં ત્યાગ પ્રગટ થયો છે. ત્યાગ પ્રગટ થયો છે. એક અર્થમાં એવું છે કે ચેતનાનો આંતરિક ભાવ છે ને કશું પકડતો નથી, અને આપણે બહારમાં બધું પકડીને રાખ્યું છે. વસ્તુઓને, વ્યક્તિઓને, સંજોગોને, ઘટનાઓને, વ્યવસ્થાઓને પકડીને રાખી છે, અને અંદરમાં ચેતનાનો સ્વભાવ કંઈ પકડવાનો નથી. બહારમાં આપણે પકડી રાખ્યું છે, એટલે પરાણે પકડી રાખ્યું છે, એટલે ક્યારેક ક્યારેક જે પકડ્યું હોય ને એની પણ નફરત થાય છે. ક્યારેક ક્યારેક જે પકડેલું છે એની નફરત થાય છે. એટલે આપણે શું કરીએ છીએ? એને બદલીએ છીએ. જેમ કે રોજનું રોજ ભોજન બદલીએ છીએ, રોજ કપડાં જુદા, નવા કપડાં લાવીએ છીએ તો જુદા જુદા કપડાં પહેરીએ છીએ. જેમ કે ફર્નિચર બદલીએ છીએ, ઘરની ગોઠવણ બદલીએ છીએ, ઘર બદલીએ છીએ, વ્યવસ્થા બદલીએ છીએ. કેમ બદલીએ છીએ? એટલા માટે કે અંદરમાં એક વિરોધાભાસ પેદા થયો છે. ચૈતન્યની અંદર પૂર્ણ વૈરાગ્ય છે અને બહારમાં આપણી પૂરી પકડ છે. તો આપણા જીવનમાં, વ્યવહારમાં આંતરિક વૈરાગ્ય અને બહારની પકડ વચ્ચે નિરંતર યુદ્ધ ચાલે છે. અને યુદ્ધ ચાલવાના કારણે આપણે હંમેશા બદલવા માગીએ છીએ અથવા રિપીટેશન કરીએ છીએ. જીવનમાં બદલાવ અંદરમાં થયા કરે છે. કંઈનું કંઈ બદલવાની ઈચ્છા થાય છે. એટલા માટે ઈચ્છા થાય છે કે અંદર અને બહારમાં સંઘર્ષ ચાલે છે, એની અભિવ્યક્તિ બહારમાં છે. સારામાં સારું ફર્નિચર લાવ્યા હોય, 5 વર્ષ પછી એમ થશે કે આ ગમતું નથી. 5 વર્ષ પહેલાં ગમતું હતું, 5 વર્ષમાં એવું તે શું થયું કે ગમતું નથી? ફર્નિચરમાં શું થયું? એ તો જડ વસ્તુ છે. હવે નથી ગમતી એનું કારણ શું? પોતાની ભાવદશા ફરી જાય છે. કારણ કે અંદરમાં એક સંઘર્ષ ચાલે છે, બહારમાં પકડ્યું છે અને અંદરમાં વૈરાગ્ય છે, એટલે એનો સંઘર્ષ નિરંતર ચાલ્યા કરે છે. એટલા માટે એમ કહ્યું કે વૈરાગ્ય થયે જ ત્યાગ થાય છે. અંદર વૈરાગ્ય જો પરિણામ પામે, જો ફલિત થાય, પોતાના જીવનમાં ઉતરે, જીવનની ધારામાં ઉતરે, તો બહારમાં સહજ રૂપે ત્યાગ થશે. ત્યાગનો અર્થ એ નથી કે વસ્તુઓ, વ્યક્તિઓ, સંજોગોનો, ઘટનાને છોડી દેવા. એ કદાચ એમાં રહેવું પડે તો રહેશે ખરા, પણ ચિત્તથી પોતે જુદા હશે. એટલે કહ્યું કે સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ, અંતરથી ન્યારો રહે જેમ ધાવ ખેલાવત બાળ. સમ્યક દ્રષ્ટિ જીવડો છે, બધું કરે છે, પણ અંદરમાં સંપૂર્ણ વિરક્તિ છે. અંદરમાં સંપૂર્ણ વિરક્તિ છે. કારણ કે એને ચૈતન્યનો બોધ થયો છે અને પદાર્થનો બોધ. 2 બોધ જોઈશે. પદાર્થનો પણ બોધ થવો જોઈએ અને ચેતનાનો પણ બોધ થવો જોઈએ. જો બેમાંથી એકનો બોધ થયો છે તો અંદરમાં વૈરાગ્ય યથાર્થ સ્વરૂપમાં પ્રગટ નહીં થાય. બંનેનો યથાર્થ બોધ અંદરમાં થવો જોઈએ. સમ્યક દર્શન થતાની સાથે શું થાય છે? ચૈતન્યનો પણ બોધ થાય છે અને પદાર્થનો પણ બોધ થાય છે. અને એ સમજાય છે કે પદાર્થ મારામાં નથી અને મારા નથી. એ બોધ પ્રગટ થાય છે. એ બોધ પ્રગટ થવાના કારણે ચેતના પદાર્થથી છૂટી પડે છે. ચેતના પદાર્થથી છૂટી પડે છે અને જ્ઞાન ઉપયોગ પરમ તત્વ તરફ ઢળેલો રહે છે. એના કારણે પદાર્થના મોહતાજ નથી. પોતાના જીવનમાં પદાર્થો આવે કે જાય, રહે કે ટેકે, વધે કે ઘટે, એના જીવનમાં કોઈ ક્ષોભ નથી, કોઈ ક્ષોભ નથી, કોઈ વિક્ષિપ્તતા નથી, કોઈ ચંચળતા નથી. કારણ કે યથાર્થ બોધ પોતાના જીવનમાં થયો છે. જેના જીવનમાં પદાર્થનો યથાર્થ બોધ થાય છે અને પરમ તત્વનો યથાર્થ બોધ થાય છે, એ સમ્યકદર્શી મહાત્મા હોઈ શકે છે.
એ સમ્યકદર્શી મહાત્મા નિશ્ચયથી હોઈ શકે છે, કારણ કે એને પદાર્થનો બોધ છે. એટલે ભગવાન મહાવીરે એમ કહ્યું કે બંધનમ પરિજાણ્યા બંધનમ પરિછેદિયા. કૃપાળુદેવે એ જ વાત એમના શબ્દોમાં મૂકી, જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છે દકદશા મોક્ષ પંથ ભવંત. તો એમ કે છે મુક્તિ જોઈએ છે તો મુક્તિનો વિચાર કરવો, બંધનનો વિચાર શું કરવા કરવો? બંધનનો વિચાર કરવો પડશે, કારણ કે બંધનના વિચારથી પદાર્થનો બોધ થાય છે અને મુક્તિના વિચારથી ચૈતન્યનો બોધ થાય છે. બંનેના બોધ જરૂરી છે. જો બંનેના બોધ નહીં હોય તો ચેતના વારે ઘડીએ પદાર્થ તરફ ચાલી જશે, વ્યક્તિ તરફ ચાલી જશે. અંદરમાં ગમે તેટલી સમજ બેઠી હશે પણ પોતાની જાતને રોકી નહીં શકે. આપણે કહીએ છીએ, કમ્પ્લેન કરીએ છીએ કે ઘણોય ક્રોધ કરવો નહોતો પણ થઈ ગયો, ઘણીએ આસક્તિ કરવી નથી પણ થઈ ગઈ, ઘણોય ઝઘડો કરવો નહોતો પણ થઈ ગયો. આ થઈ ગયો તો આપણે ક્યાં હતા? જ્યારે થઈ ગયું ત્યારે આપણે હતા ક્યાં? આપણે ત્યાં જ હતા, પણ આપણે કેન્દ્રમાં નહોતા, વિકેન્દ્રિત હતા. આપણે કેન્દ્રમાં નહોતા અને વિકેન્દ્રિત હતા. વિકેન્દ્રિત હતા માટે કસાય થયો, વિકેન્દ્રિત હતા માટે અહંકાર થયો, વિકેન્દ્રિત હતા માટે ક્રોધ થયો. જ્યાં સુધી ચેતના અંતર્મુખી છે ત્યાં સુધી કસાયો કામ કરી શકતા નથી. જેવી ચેતના બહિર્મુખી થઈ કે કસાયો કામ કરવાનું શરૂ કરશે, કારણ કે ચિત્ત વિક્ષિપ્ત થશે. વિક્ષિપ્ત થતાની સાથે જ કસાયો સક્રિય થઈ જશે, કસાયો સક્રિય થઈ જશે. તો અંદર તીર્થંકરોને પણ ઘણી સમૃદ્ધિ છતાં ત્યાગ કરવાની જરૂર પડી હતી. 696 પાના ઉપર કૃપાળુદેવ કહે છે કે બાહ્ય ત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. બાહ્ય ત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. વેશ વસ્ત્ર આદિ ભ્રાંતિ ભૂલી જવી અને આત્માની સ્વભાવ દશા વિભાવ દશા ઓળખવી. બે દશાને ઓળખવી પડશે. સ્વભાવ દશાને પણ ઓળખવી પડશે અને વિભાવ દશાને પણ ઓળખવી પડશે. કૃપાળુદેવ કહે છે આત્માની સ્વભાવ દશા અને વિભાવ દશા ઓળખવી, બંને દશાને ઓળખવી પડશે. બંને દશાને ઓળખવી પડશે. ઈલાજ કરવો હશે તો રોગને પણ જાણવું પડશે અને દવાને પણ જાણવી પડશે. બે જાણીએ તો રોગ થાય. રોગને જાણ્યા વગર દવા આપી શકાશે નહીં અને રોગને જાણ્યા પછી દવા નહીં હોય તો કામ નહીં થાય. બંને અવસ્થા પોતાના અંતરમાં જોઈશે. એ જો પોતાના અંતરમાં હશે તો સાધના થશે, નહીં તો સાધના અંદરમાં થઈ શકતી નથી. સાધના ઘટિત થતી નથી. સાધના તો આપણે બહારમાં ઘણી કરીએ છીએ, સાધના તો આપણે બાદમાં ઘણી કરી છે, પણ અંદરમાં પરિણામ પામતી નથી. અંદરમાં એકે વૃત્તિ ઘટતી નથી. કસાય અને વિષયની ધારા અંદરમાં અસ્ખલિતપણે વયા કરે છે, એ તૂટતી નથી. એ ન તૂટવાનું કારણ શું? કે સાધના યથાર્થ સ્વરૂપમાં થઈ નથી, માટે એ અસ્ખલિતપણે અંદરમાં એ ધારા ચાલ્યા કરે છે. એટલા માટે બહારની દ્રષ્ટિ કરતાં અંતરની દ્રષ્ટિ જોઈશે. અંતરની દ્રષ્ટિ વિકસિત કરવી પડશે, નહીં તો જીવન રૂપાંતરિત નહીં થાય. પણ કૃપાળુજી એમ કહે છે બાહ્ય ત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. એ એમ સમજે છે કે મેં ઘણું ધર્મ કર્યો, મેં ઘણું બધું કરી નાખ્યું, મેં ઘણી સાધના કરી નાખી એમ સમજે છે. ત્યાં ગતિ છે પણ પ્રગતિ નથી. કોલુનો બેલ હોય, જે ગોળ ગોળ ફરતો બળદ હોય, જ્યારે આંખના પાટા ખુલે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે ફર્યો તો ઘણું પણ શું હતો ત્યાંના ત્યાં જ. એમ આપણા જીવનમાં ધર્મના સાધનો ઘણા સેવ્યા હોય, પણ જ્યારે અંદરમાં સભાનતા થાય છે ત્યારે એમ થાય છે કે ફર્યા કર્યું તો ઘણું એ, પણ હતા ત્યાંના ત્યાં જ છીએ. કૃપાળુદેવે એટલા માટે સમ્યક દર્શન પછી એ વાત કરી કે આપ સે ભૂલ ગયા ઈસસે ક્યાં અંધેર, સમર સમરમ હસત હૈ નહીં ભૂલેંગે ફીર. હું મને ભૂલી ગયું કેવી રીતે થયું? ખ્યાલ ક્યારે આવ્યો? જ્યારે પોતાની સ્મૃતિ થઈ ત્યારે, જ્યારે પોતાની યાદ આવી ત્યારે, જ્યારે પોતાનું ચૈતન્ય તત્વનું સ્મરણ થયું ત્યારે સભાનતા આવી કે હું મને પોતાને કેવી રીતે ભૂલી ગયો.
એમ જ્યારે જ્યારે વિભાવ દશાનો બોધ પ્રાપ્ત થશે અને સ્વભાવ દશાનો બોધ પ્રાપ્ત થશે ત્યારે એમ થશે કે હું આટલો કાળ જગતમાં રખડ્યો કેવી રીતે. પોતાને આશ્ચર્ય થશે, પોતાને આશ્ચર્ય થશે કે આટલો કાળ મેં જગતમાં કાઢ્યો કેવી રીતે, અને પોતાને અફસોસ થશે કે આટલો કાળ હું સમજ્યા વગર રખડ્યો છું, સમજ્યા વગર રખડ્યો છું. એટલે કહ્યું ને, અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. અનંત કાળથી આથડવાનું કારણ શું? તો ભાન એટલે જાગૃતિ. ભાન ના આવ્યું, જાગૃતિ ન આવી, અહેસાસ ન થયો, અંતર તરફ બળવાની ઈચ્છા ન થઈ, એના કારણે અનંતકાળનું પરિભ્રમણ છે. અને જ્યારે જાગવાનું થશે ત્યારે કૃપાળુદેવ કહ્યું, જબ જાગેગી આત્મા તબ લાગેગી રંગ. ત્યારે રંગ લાગશે. એક બાજુ એમ કહ્યું કે અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન, બીજી બાજુ એમ કહ્યું કે જબ જાગેગી આત્મા તબ લાગેગી રંગ. જ્યાં સુધી જાગ્યા નથી ત્યાં સુધી સંસાર છે. જીવ જ્યારે જાગી જાય છે એટલે સંસાર લુપ્ત થઈ જાય છે. સંસાર છે જ નહીં, સંસાર દેખાશે જ નહીં, સંસારનું અસ્તિત્વ જ નથી. પણ ક્યારે? જાગ્યા પછી. નરસિંહ મહેતાએ એ જ વાત કહી કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. હું જાગ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે જગત તો છે જ નહીં, પણ ઊંઘમાં જગતના ભોગ દેખાતા હતા. અને જગત દેખાતું હતું, જગતનો અભિપ્રાય જણાતો હતો, જગત સારું છે, જગત ખરાબ છે, જગત આચરવા જેવું છે, જગત આચરવા જેવું નથી. જાત જાતના ખ્યાલો અભાન અવસ્થામાં હતા. પણ જ્યારે જાગ્યા ત્યારે જગત વિલીન થયું, અને જગત વિલીન થતાની સાથે જ અસ્તિત્વનો ઉદય થયો. જ્યાં જગત વિલીન થાય છે ત્યાં અસ્તિત્વનો ઉદય થાય છે. જ્યાં મનની હદ પૂરી થાય છે ત્યાં ચૈતન્યની હદ પૂરી થાય છે. જ્યાં બુદ્ધિ થાકે છે ત્યાંથી ચૈતન્યનો ભાવ પ્રાદુર્ભાવ થાય છે. પણ આપણી બુદ્ધિ થાકતી જ નથી. વારે ઘડીએ આપણે વિષયો તરફ દોડ્યા કરીએ છીએ, વિષયો તરફ દોડા કરીએ છીએ. ત્યાગી એમ કહે છે કે વિષયો ખરાબ છે, વિષયો ત્યાગવા જેવા છે, વિષયો નકામા છે, વિષયો આપણને જગતમાં પરિભ્રમણ કરાવે છે, અનંતકાળનું પરિભ્રમણ વિષયોના કારણે છે. આ એક સરાસર જૂઠ છે. એટલા માટે કે વિષયો ક્યારે પણ દબાણ કરતા નથી, વિષયો ક્યારે પણ ખેંચી જતા નથી. પણ જીવને ખેંચાવવું હોય તો ખેંચાય છે, ખેંચાવવું હોય તો ખેંચાય છે. વેવાઈના ઘેર ગયા હોય, વેવાઈના ઘેર ગયા હોય, એક વાટકો ભરી બાસુદી પી ગયા હોય, પણ વેવાઈ આગ્રહ કરીને બીજો વાડકો પી જઈએ અને પછી લોટા ભરવા પડે તો કે વેવાઈએ પરાણે આગ્રહ કર્યો માટે પીધી. વેવાઈએ આગ્રહ કર્યો માટે પીધી કે પીવું તું માટે પીધું? એમના આગ્રહથી પીધું કે આપણો રસ હતો માટે પીધું? આપણો રસ હતો માટે પીધું છે. આપણે બીજાને ખોટો દોષ આપીએ છીએ. આપણે કરવું હોય ત્યારે કરીએ છીએ અને નિમિત્ત બીજાને બનાવી દઈએ છીએ. આપણા ચિત્તમાં આપણે જે કરવું હોય એ જ કરીએ છીએ, જે નથી કરવું હોય એ નથી જ કરતા. કોઈ ઝેરનો કટોરો આપે અને આગ્રહ કરીને એમ કે ના પીવો, તમારો મારો જૂનો સંબંધ છે, તમારે પીવો જ પડશે. આપણે શું કરીશું? ઘટઘટાવી જઈશું. રસનો વાડકો ઘટઘટાવી જઈએ છીએ, પણ ઝેરનો વાડકો, એ સંબંધ તો એના એ જ છે, આગ્રહ કરનાર વ્યક્તિ એ જ છે. એનો અર્થ એ છે કે આપણે પીએ છીએ માટે આપણો રસ છે. એમ સંસારનો પણ આપણો રસ છે માટે સંસારમાં છીએ. જે દિવસે સંસારનો રસ તૂટશે એ દિવસે મુક્તિના દ્વાર ખોલવાના શરૂ થશે. એટલા માટે કૃપાળુદેવ કહે છે, જબ જાગેગી આત્મા તબ લાગેગી રંગ. આત્મા જાગશે એટલે રંગ લાગ્યા વગર રહેવાનો નથી. અંદરમાં આધ્યાત્મિક રંગ ચડશે, રંગ ચડશે. એટલે બાહ્ય અવસ્થામાં બહુ અટકવાની જરૂર નથી. આંતરિક ચિંતન કરવાની જરૂર છે. પોતાની આંતરિક દશાનું વિશ્લેષણ કરવાની જરૂર છે. અને આંતરિક દશાનું વિશ્લેષણ કરવા માટે પોતાની જાત સાથે બેસવું પડે. આપણે જગત સાથે બેસીએ છીએ પણ પોતાની જાત સાથે બેસતા નથી. 24 કલાક આપણે જગતનો વિચાર કરીએ છીએ પણ પોતાની જાતનો વિચાર કેટલો સમય કરીએ છીએ?
હવે પોતાની જાત સાથે બેઠા સિવાય અંદરમાં વૃત્તિઓ જણાશે કેવી રીતે, દેખાશે કેવી રીતે, એ અનુભવાશે કેવી રીતે, અથવા એ સારી અથવા ખોટી છે એનું ભાન કેવી રીતે થશે? અંતર્મુખી થયા સિવાય એ સભાનતા આપણા જીવનમાં આવી શકતી નથી. એટલા માટે એકાંતમાં બેસવું પડશે અને અંદરમાં ઉડતી વૃત્તિઓને સમ્યક પ્રકારે જોવી પડશે. સાધના આ છે કે એકાંતમાં બેસવું અને અંદરમાં ઉડતી વૃત્તિઓને સમ્યક પ્રકારે યથાર્થ પ્રકારે જોવી, અને જોવાથી ધીરે ધીરે વૃત્તિઓ તૂટે. બહુ આટલું બધું જોર કરવાની જરૂર નથી. આટલું બધું જોર કરવાની જરૂર નથી. વૃત્તિઓને સમજવાથી વૃત્તિઓ ખસી જશે, પણ વૃત્તિઓને યથાર્થ સ્વરૂપમાં, એટલા માટે સમ્યક સમજ કહ્યું. સમ્યક સમજ એટલે યથાર્થ સમજથી વૃત્તિઓ ઓળખાય અને વૃત્તિઓ સમજાય. વૃત્તિઓ ઓળખાય અને વૃત્તિઓ સમજાય એટલે અંદરમાં વૈરાગ્યની ઝલક ઉઠે, અને અંદરમાં વૈરાગ્યની ઝલક ઉઠે એટલે વૃત્તિઓ સાથેની તન્મયતા તૂટી જાય. વૃત્તિઓ સાથેની તન્મયતા તૂટી જાય એટલે વૃત્તિઓ સાથે ભાવ ન રહે. વૃત્તિઓ સાથે ભાવ ન રહે એટલે વૃત્તિઓનું મૂલ્ય ન રહે. વૃત્તિઓનું મૂલ્ય ન રહે એટલે વૃત્તિ ખસી જાય. વૃત્તિ આપણે મૂલ્ય આપીએ છીએ માટે ટકે છે. જે દિવસે વૃત્તિઓનું તરફનું મૂલ્ય છૂટી જશે એ દિવસે વૃત્તિઓ જીવનમાંથી છૂટી જશે. જીવનમાંથી વૃત્તિઓ છૂટી જશે. જ્ઞાની પુરુષ પોતાના ઘરને બતાવીને એમ કે આ ઘર મારું છે. અજ્ઞાની પુરુષ પણ પોતાનું ઘર બતાવીને એમ કહે છે કે આ મારું છે. પણ બેના મારામાં કંઈ ફરક છે કે સરખા છે? શબ્દો તો એક જ છે. શબ્દો તો એક જ છે, પણ મારામાં ફરક છે કે જુદું છે? એક અંદરની ભાવ સૃષ્ટિમાં પરદેશી પ્રવેશ કરીને વ્યવહારથી કહે છે કે મારું છે, અને એક તન્મય બનીને આસક્તિપૂર્વક કહે છે કે મારું છે. એટલે એક બંધાય છે અને એક છૂટે છે. એટલે જ્ઞાની ભોગવવા છતાં છૂટે છે અને અજ્ઞાની વગર ભોગવે બંધાય છે. આપણા મોટા ભાગના તો એવા કર્મો છે કે કંઈ પણ કર્યા વગર બંધન ચાલુ જ રહે છે. એ ધંધો એવો છે કે આપણો ચાલુ રહ્યા જ કરે છે, કંઈ પણ કર્યા વગર. તો એ વિવેક અંદરમાં જો પ્રગટ થાય તો એમાંથી મુક્ત થઈ શકાય. ચક્રવર્તીને ઉપદેશ કરવામાં આવે તો ઘડીકમાં રાજ્ય ત્યાગ કરે, પણ ભિક્ષુકને અનંત તૃષ્ણા હોવાથી તે પ્રકારનો ઉપદેશ અસર કરે નહીં. પાન નંબર 778. ભિક્ષુને એના ચપણિયામાં રાગ છે. રાજાના રાજ્યમાં રાજ છે અને ભિક્ષુકને એના ચપણિયામાં રાજ છે. એક શેઠાણીના ત્યાં એક સારો પ્રસંગ છે, અને પ્રસંગમાં એમ કહ્યું, એક ભિક્ષુકને એમ કહ્યું કે તું આ તારા જે ભિક્ષુક પાત્ર છે એમાં જે કંઈ છે કાઢી નાખ, ફેંકી દે, હું તેને મેવા મીઠાઈથી એ પાત્ર ભરી આપું છું. ભિક્ષુક કહે છે એમ નહીં, તમારે આપવું હોય તો એમ જ આપો, બાકી હું કાઢી નાખું એવું ન બને. તો કે કેમ? એટલા માટે કદાચ હું કાઢી નાખું ને તમારો વિચાર ફરી જાય અને તમે એમ કહો કે હવે નથી આપવું, તો મારે જે છે એ પણ જાય. તો એને જે રસ છે એ મળ્યું છે, એમાં રસ છે, નવું મેળવવામાં રસ નથી. એમ નવું મેળવ એટલે આપણે આપણા સંસારમાં રાચ્યા કરીએ છીએ, પણ નવું કંઈ મેળવવાની કોશિશ આપણા જીવનમાં કરતા નથી. નવું મેળવવાની કોશિશ આપણા જીવનમાં કરતા નથી. તો ચક્રવર્તીને જ્યારે ઉપદેશ થાય છે, જ્યારે બોધ પ્રગટ થાય છે, ત્યારે ક્ષણમાં આખો સંસાર છૂટી જાય છે. વૈરાગ્ય એટલો બળવાન છે કે એક ક્ષણમાં સંસારને છૂટવાની ઘડી પ્રાપ્ત કરાવી દેશે. વૈરાગ્યમાં એટલું બળ છે કે એક ક્ષણમાં આખો સંસારને સંસારના ભોગો છૂટી જાય. પણ અંદરમાં એવી દશા પ્રગટ થવી જોઈએ તો અવસ્થા આવે. જો દશા પ્રગટ ન થાય તો એવી અવસ્થા આપણા જીવનમાં આવતી નથી. આરંભ અને સમારંભ ઈચ્છાપૂર્વક પ્રસંગ હોય તો આત્મલાભને વિશેષ ઘાતક છે. એવું બને કે જીવન છે એટલે આરંભ અને સમારંભ રહેવાના, જીવન છે, સંસાર છે એટલે પ્રવૃત્તિ રહેવાની. પણ એની અંદર બે અવસ્થા છે કે જો ઈચ્છાપૂર્વક જાય, પોતે રાચી માચીને જાય, ઈચ્છાપૂર્વક જાય
તો એ આત્મલાભને વિશેષ ઘાતક છે, એ આત્મલાભને નુકસાન કરે છે અને વારંવાર અસ્થિર અને અપ્રશસ્ત પરિણામનો હેતુ છે. અસ્થિર અને અપ્રશસ્ત પરિણામનો હેતુ થાય. પણ જેના જીવનમાં એવું બને કે એક સાધક છે ને સાધના કરે છે ને સાધના કરતાં કરતાં વૈરાગ્યની ઝલક ઉઠી છે, સંસાર પ્રાપ્ત થયો છે, એને સંસારમાં જવું પડે, એની મજબૂરી છે કે એને સંસારમાં જવું પડે, પણ એ દુઃખતા એ જાય છે કે રાજી થઈને જાય છે, એ મહત્વનું. સંસારમાં પોતાની અવસ્થાના કારણે જવું પડે એક વાત છે, પણ રાજી થઈને જવું કે દુઃખી થઈને જવું એ પોતાની સાધનાની વાત છે, એ પોતાની આંતરિક અવસ્થાની વાત છે. આપણે રાચી માચીને જો જઈશું તો આત્મલાભ અંદરમાં ખંડિત થશે, અને જો દુઃખતે એ જઈશું તો ચેતના અંતરમાં ઉપયોગ અંતરમાં જોડાયેલો હશે, અને માત્ર ભૌતિક હાજરી આપણે બહારમાં હશે. ભૌતિક હાજરી માત્ર બહારમાં હશે. અત્યારે 80 વર્ષના દાદાએ ફોટો પડાવવા માટે સ્ટેજ ઉપર નાચે, ખી કરીને દાંત કાઢે, એમ થાય છે કે 80 વર્ષે 85 વર્ષે આ શું કરી રહ્યા છો? આ શોભા આપતું નથી, પણ દાદાને મજા આવે છે. એમ થાય છે કે કેટલો સંસાર હર્યો ભર્યો છે, કેટલો સંસાર ફૂલ્યો ફાલ્યો છે, આ સંસાર ભમાવ્યા કરશે અનંતકાળ સુધી. એક વખતનો સંસારનો તીવ્ર અભિપ્રાય અનંતકાળ સુધી સંસારનું પરિભ્રમણ વધારી દેશે. એક વખતનો સંસાર તરફનો તીવ્ર અભિપ્રાય અનંતકાળ સુધી સંસારનું પરિભ્રમણ વધારી દેશે. એટલે વિચાર કરવો પડે, એનું ચિંતન કરવું પડે. ચિંતન એટલે મહાપુરુષો એમ કહ્યું, પૂજાની ઢાળમાં એમ કહ્યું, બંધ સમે જીવ ચેતીએ જીરે ઉદેશો સંતાપ. જ્યારે બાંધવાનું આવે ત્યારે ચેતવાનું છે, બંધન સમયે વિચાર કરવાનો છે, પણ ઉદય આવ્યા પછી કોઈ ઈલાજ આપણી પાસે નથી. ઉદય એ બાણમાંથી છૂટી ગયેલું તીર છે. હવે એ જ્યાં જશે ત્યાં વ્યાઘાત ઉત્પન્ન કર્યા વગર રહેવાનું નથી. ઉદય એટલે છૂટી ગયેલું તીર, એ જ્યાં જશે ત્યાં બાધા ઉત્પન્ન કર્યા સિવાય રહેવાનું નથી. એટલા માટે કહે છે કે બાંધીએ ત્યારે ચેતવા જેવું છે, બાંધીએ જ્યારે ચેતવા જેવું છે. ઉદયમાં આવે ત્યારે આપણે કશું કરી શકતા નથી, ઉદય આવે ત્યારે ભોગવ્યા સિવાય છૂટકો નથી. કોઈ પણ અવસ્થામાં એને ભોગવવું પડશે. તો આરંભ અને સમારંભ ઈચ્છાપૂર્વક પ્રસંગ હોય તો આત્મલાભને વિશેષ ઘાતક છે, વારંવાર અસ્થિર અને અપ્રશસ્ત પરિણામનો હેતુ છે. પાન નંબર 563માં કહ્યું છે. 452ના પાન ઉપર કૃપાળુદેવે વાત કરી, અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ પ્રગટે છે. ત્યાગ જ્ઞાનમાંથી આવ્યો છે. ત્યાગ બે રીતે આવે છે, જ્ઞાનમાંથી પણ ત્યાગ આવે અને વ્યવહારિક ભૂમિકા ઉપરથી પણ ત્યાગ આવે છે. આપણા જીવનમાં ત્યાગ છે એ જ્ઞાન ગર્ભિત છે કે વ્યવહાર ગર્ભિત છે, આપણે વિચારવું પડશે. વ્યવહારમાં પણ આપણા જીવનમાં ત્યાગ કરીએ છીએ અને જ્ઞાનના કારણે પણ અંદરમાં ત્યાગ પ્રગટ થાય છે. તો આપણા જીવનમાં થતો ત્યાગ એના પાયામાં જ્ઞાન છે કે વ્યવહાર છે, એનો વિચાર કરવો પડશે. જ્ઞાન છે કે વ્યવહાર છે એનો વિચાર આપણા જીવનમાં કરવો પડશે. આપણે કોઈ સંબંધીને નુકસાન ગયું હોય અને આપણે મદદ કરીએ તો આપણે ત્યાગ તો કર્યો છે, પણ એ વ્યવહાર થયો ને કે અંદરમાં જ્ઞાન થયું છે? એ વ્યવહાર થયો, વ્યવહારિક ભૂમિકા ઉપરનો ત્યાગ છે, પણ અંદરમાં જ્ઞાન થાય અને લક્ષ્મી સાથેનો, વ્યવસ્થા સાથેનો સંબંધ અંદરમાંથી છૂટી જાય, એ વિરક્તિ છે અથવા વૈરાગ્ય છે. તો આપણા ત્યાગ કયા બેજ ઉપર, કઈ અવસ્થામાં આપણો ત્યાગ આવ્યો છે એ મહત્ત્વનો છે. એનું ચિંતન આપણે આપણા જીવનમાં કરવું પડશે. કૃપાળુદેવ 757માં પાનામાં કહે છે, ત્યાગ સાથે વૈરાગ્ય જોડાય છે. ત્યાગ સાથે વૈરાગ્ય જોડાય છે કારણ કે વૈરાગ્ય થયે જ ત્યાગ થાય છે. વૈરાગ્ય સિવાય ત્યાગ યથાર્થ સ્વરૂપમાં નહીં થઈ શકે. વૈરાગ્ય સિવાય યથાર્થ સ્વરૂપમાં ત્યાગ નહીં. આમ તો આપણે ત્યાગ કરીએ છીએ, રોજ પાણી પીએ છીએ, પછી ભરી રાખીએ છીએ કે છોડી દઈએ છીએ.
રોજ ખોરાક લઈએ છીએ, ભરી રાખીએ છીએ કે છોડી દઈએ છીએ, દેહ ગ્રહણ કર્યો, પકડી રાખીએ છીએ કે છોડી દઈએ છીએ, દેહના અવસ્થાઓ, ચામડી, અસ્થિ, મજ્જા, આ બધું આપણું રોજનું રોજ આપણે ત્યાગ કરીએ છીએ. એટલે દેહની ભૂમિકા ઉપર તો રોજ ત્યાગ ઘટિત થાય છે જ, ત્યાગ થયા વગર રહેતો નથી. પણ અહીં જે ત્યાગ છે હેતુપૂર્વકના ત્યાગની વાત છે. અહીં જે ત્યાગ છે એ હેતુપૂર્વકના ત્યાગની વાત છે. જે ત્યાગ હેતુપૂર્વક થાય છે અથવા તો જ્ઞાનપૂર્વક થાય છે એ ત્યાગ જીવનમાં બરકત લાવે છે. બાકીના ત્યાગ જીવનમાં બરકત લાવતા નથી, પણ જીવનનું પરિભ્રમણ વધારે છે. કારણ કે એમાં હેતુ શુદ્ધિ નથી, એમાં હેતુ શુદ્ધિ નથી. એના કારણે આપણા જીવનમાં પરિભ્રમણ અનંતકાળનું વધી જાય છે. તો આ વિચાર આપણે આપણા જીવનમાં પ્રગટાવવો પડશે, અને પ્રગટાવીશું તો અંદરમાં કામ થશે, નહીં તો અંદરમાં કામ થઈ શકતું નથી. અને નિરંતર આપણે એમાંથી પસાર થયા કરીએ છીએ. વૈરાગ્ય, ત્યાગ, દયા અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે. જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત ભવનું મૂળ છેદે છે. પાન નંબર 527. 527 પાન ઉપર વાત કરી છે. વૈરાગ્ય અને ત્યાગ, દયા અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે. જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ થાય, નહીં તો એ ભવનું મૂળ છેદી શકતી નથી. જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે, તેમ તેમ સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે. એક બીજું પરિણમન થાય છે. એક બીજું પરિણમન થાય છે કે અંદરમાં જ્ઞાની પુરુષનો બોધ પરિણામ પામે છે. જો જીવનમાં ત્યાગ નહીં હોય તો જ્ઞાની પુરુષનો બોધ પરિણામ પામશે નહીં. આપણને જ્ઞાની પુરુષ ગમે તેટલું કહે તો પણ આપણા જીવનમાં કેમ સ્વીકારાતું નથી, કેમ બોધ પરિણામ પામતો નથી? એટલા માટે પરિણામ પામતો નથી કે અંદરમાં ત્યાગ અને વૈરાગ્ય નથી. ઉપદેશ બોધ પરિણમવાનું કારણ ત્યાગ અને વૈરાગ્ય છે. ત્યાગ અને વૈરાગ્યથી ઉપદેશ બોધ પરિણામ પામે છે, અને ઉપદેશ બોધ પરિણામ પામ્યા પછી સિદ્ધાંત બોધ પરિણામ પામે છે. ઉપદેશ બોધ પરિણામ પામ્યા સિવાય સિદ્ધાંત બોધ પરિણામ પામતો નથી. એટલે ઉપદેશ બોધ સિદ્ધાંત બોધને યોગ્ય બનાવે છે. તો ઉપદેશ બોધ પરિણામ પામવા માટે કહ્યું જ્ઞાનીની આશ્રય ભક્તિ જોઈશે. આશ્રય ભક્તિ એટલે જ્ઞાનીની ચેતના સાથેનું અનુસંધાન થવું. આશ્રય ભક્તિ એટલે જ્ઞાનીની ચેતનાના સાથેનું અનુસંધાન થવું. એ જ્ઞાનીની ચેતના સાથેનું અનુસંધાન ન થાય ત્યાં સુધી એની ભાવદશા સાથે જોડાણ થતું નથી. એને ભાવદશા સાથે જોડાણ ન થાય ત્યાં સુધી અંતરમાં અવસ્થા પ્રગટ થતી નથી. આ વાત આટલી રાખીએ છીએ, થોડું ધ્યાન કરવું છે એટલે. પણ પછી જોઈશું કે ત્યાગ અને વૈરાગ્યની મન ઉપર શું અસર પડે છે. ત્યાગ અને વૈરાગ્યની અસર આપણા ચિત્ત ઉપર શું પડે છે અને ચિત્તના કેવા પરિણામો પ્રાપ્ત થાય છે એ જોઈશું. ફરીથી મળીશું ત્યારે જોઈશું. થોડો સમય ધ્યાનનો પ્રયોગ કરી લઈએ. એટલે જે રીતે અનુકૂળ હોય, જે રીતે બેસી શકીએ વિહવળતા વગર, અથવા તો ટાઈટ મૂડમાં ન બેસીએ અને રિલેક્સ મૂડમાં બેસી શકીએ એ રીતે બેસવું. કમર સીધી, સમગ્ર ડોક અને કમર એક સીધી લાઈનમાં. વહન થાય છે એ કમરમાંથી થાય છે. આપણી જે કુંડલીની છે અધોમુખી છે અને એ મૂલાધારમાં છે. એ મૂલાધારમાંથી જ્યારે ઉપર ઉત્થાન કરે છે ત્યારે જો કરોડરજ્જુ વાંકી ચૂંકી હોય અથવા સુષુમ્ણા વાંકી ચૂંકી હોય તો એના પ્રવેશમાં બાધા ઉત્પન્ન થાય છે. એટલે એને સીધી રાખવી, બેસવી. અને અનુકૂળતા પણ સીધી રાખીને બેસવામાં જ છે. માટે કરોડરજ્જુ સીધી, ડોક અને કરોડ એક સીધી લાઈનમાં રહેવા જોઈએ. શરીરને સંપૂર્ણ શિથિલ કરી દેવાનું. ક્યાંય પણ તણાવ ન જોઈએ, ક્યાંય પણ દબાણ ન જોઈએ, ક્યાંય પણ ખેંચાણ ન જોઈએ. કોઈ પણ સ્નાયુ ખેંચાયેલો ન હોવો જોઈએ. એવી સ્થિતિમાં આપણા શરીરને
રાખવાનું છે. હવે ધીરે ધીરે આપણે આપણી આંખ બંધ કરીશું. બિલકુલ હલકે હલકે, બિલકુલ ધીરે ધીરે આપણી આંખ બંધ કરીશું. ધીરે ધીરે આંખ બંધ કરીશું. ધીરે ધીરે આંખ બંધ કરીશું. આપણો સમગ્ર ઉપયોગ બંને પગના આંગળા તરફ લઈ જઈશું. બંને પગના આંગળા તરફ ઉપયોગ લઈ જઈશું. બંને પગના આંગળા શિથિલ થઈ રહ્યા છે. બિલકુલ છોડી દેવાના છે. મનની પકડ બિલકુલ પગના આંગળા ઉપરથી છોડી દેવાની છે. ધીરે ધીરે પગનું તળિયું શિથિલ થઈ રહ્યું છે. પગની એડી શિથિલ થઈ રહી છે. પગનો ઉપરનો ભાગ શિથિલ થઈ રહ્યો છે. ઘૂંટણ શિથિલ, બંને પગના ઘૂંટણ શિથિલ. બંને પગની પેડી શિથિલ. બંને ની જોઈન્ટ શિથિલ. બંને જાંઘના મસલ શિથિલ. બેઠક પોતાની શિથિલ. સમગ્રપણે પગ શિથિલ થઈ રહ્યો છે. સમગ્રપણે પગ શિથિલ થઈ રહ્યો છે. સમગ્રપણે પગ શિથિલ થઈ ગયો છે. કમર શિથિલ. પેડું શિથિલ. પેટ શિથિલ. પીઠ શિથિલ. છાતી શિથિલ. ખભા શિથિલ. ધીરે 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 છાતીનો ભાગ શિથિલ થઈ રહ્યો છે. ધીરે 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 છાતીનો ભાગ શિથિલ થઈ રહ્યો છે. સમગ્ર છાતીનો ભાગ શિથિલ થઈ ગયો છે. સમગ્ર છાતીનો ભાગ શિથિલ થઈ ગયો છે. હાથના આંગળા તરફ ઉપયોગ. હાથના આંગળા શિથિલ થઈ રહ્યા છે. હાથનો પંજો શિથિલ થઈ રહ્યો છે. હથેળી શિથિલ થઈ રહી છે. કલાઈ શિથિલ થઈ રહી છે. ફોરઆર્મ શિથિલ થઈ રહ્યા છે. એલ્બો જોઈન્ટ શિથિલ થઈ રહ્યો છે. આર્મ શિથિલ થઈ રહ્યા છે. બંને હાથ સમગ્રપણે શિથિલ થઈ રહ્યા છે. હાથ શિથિલ થઈ રહ્યા છે. હાથ શિથિલ થઈ રહ્યા છે. હાથ શિથિલ થઈ ગયા છે. ડોકનો ભાગ શિથિલ. ગળું શિથિલ. દાઢીનો ભાગ શિથિલ. ફેશિયલ મસલ શિથિલ. નાક શિથિલ. આંખ શિથિલ. કપાળ શિથિલ. સમગ્ર મસ્તિષ્ક શિથિલ થઈ ગયું. સમગ્ર મસ્તિષ્ક શિથિલ થઈ ગયું. સમગ્ર મસ્તિષ્ક શિથિલ થઈ ગયું. મન હજુ શિથિલ થયું નથી, ચંચળતા રહી છે. મનની ચંચળતા કાઢવા માટે મનને ઓમ સાથે જોડીશું, પછી મનને શ્વાસ સાથે જોડીશું. તો ઊંડો ઘેરો શ્વાસ લઈને ઓમનો નાદ કરીશું. ઊંડો ઘેરો શ્વાસ. ઓ ફરીથી શ્વાસ. મન સંપૂર્ણ ઓમની અંદર. ફરીથી શ્વાસ. મન ઓમની અંદર. મન બિલકુલ શિથિલ. મન બિલકુલ શિથિલ. શરીર શિથિલ. મન શિથિલ. સમગ્ર દેહ શિથિલ થઈ ગયો છે. ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ.
શ્વાસને બદલવા કોશિશ નહીં, જેમ ચાલે છે એમ શ્વાસ તરફ જોવાનું છે. શ્વાસના આવાગમન સાથે ઉપયોગ જોડાયેલો રહે. શ્વાસ અંદર લેતા ઉપયોગ અંદર તરફ, શ્વાસ બહાર લેતા ઉપયોગ બહાર તરફ, સમગ્ર ઉપયોગ શ્વાસ તરફ જોડાયેલો. સમગ્ર ઉપયોગ શ્વાસ તરફ જોડાયેલો. સમગ્ર ઉપયોગ શ્વાસ તરફ જોડાયેલો. અંદર જતો શ્વાસ, અંદર આવતા શ્વાસ, એને માત્ર જોવો, કંઈ પણ ફેરફાર કર્યા વગર જોવો, કંઈ પણ આગું પાછું કર્યા વગર જોવો. માત્ર શ્વાસને જોવો, માત્ર શ્વાસનું નિરીક્ષણ. સહજ રીતે, સહજ ગતિએ ચાલતા શ્વાસનું નિરીક્ષણ કરવાનું છે. બિલકુલ શાંત, શરીર રિલેક્સ, શરીર શિથિલ, શરીર બિલકુલ શિથિલ, શરીર બિલકુલ શિથિલ, શરીર બિલકુલ શિથિલ. શ્વાસ બિલકુલ શાંત, શ્વાસ બિલકુલ શાંત. ઉપયોગ શ્વાસ તરફ, ઉપયોગ શ્વાસ તરફ, ઉપયોગ શ્વાસ તરફ. ઝોકું ના આવવું જોઈએ, બિલકુલ જાગ્રત. શરીર શિથિલ, મન શિથિલ, બિલકુલ જાગ્રત. ઉપયોગ માત્ર શ્વાસોશ્વાસ તરફ. બહાર તરફ ધ્યાન નહીં, મનમાં વિચાર નહીં, માત્ર ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ. શ્વાસ સહજ ગતિએ અંદર બહાર થઈ રહ્યો છે. ઉપયોગ પણ શ્વાસ સાથે અંદર ને શ્વાસ સાથે બહાર. સમગ્ર ઉપયોગ, સમગ્ર ચેતના શ્વાસ સાથે જોડાયેલી. સહજ ગતિએ સામાન્ય રૂપે ચાલતો શ્વાસ. માત્ર શ્વાસ ચાલી રહ્યો છે. શરીર સંપૂર્ણ રિલેક્સ, સંપૂર્ણ શિથિલ, મન શિથિલ, મનમાં વિચાર નહીં. ઉપયોગ શ્વાસ તરફ. સહજ અવસ્થામાં સ્વાભાવિક રીતે ચાલતો શ્વાસ માત્ર જો, માત્ર જો, માત્ર જો. સંપૂર્ણ શિથિલ, સંપૂર્ણ જાગ્રત, સંપૂર્ણ જાગ્રત. આજુબાજુમાંથી આવતા અવાજો તરફ ધ્યાન નહીં, માત્ર ધ્યાન શ્વાસોશ્વાસ તરફ. બિલકુલ જાગ્રત. શરીર રિલેક્સ, શરીર શિથિલ, મન શિથિલ, સમગ્ર શરીર મન શિથિલ. ઉપયોગ શ્વાસ તરફ. માત્ર શ્વાસના આવાગમન સિવાય બીજે કઈ સ્મૃતિ નહીં. મન શિથિલ. ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ. અનુભવાય. કરીશું. ફરીથી
ફરીથી ધીરે ધીરે આંખ ખોલીશું અને આસનમાંથી મુક્ત થઈશું. બે મિનિટ ધૂન બોલીશું પરમાત્માની. અરિહંત ભજો, અરિહંત ભજો, અરિહંત તવા અરિહંત ભજો. અરિહંત ભજો, અરિહંત ભજો, અરિહંત તવા અરિહંત ભજો. ભગવંત ભજો, ભગવંત ભજો, ભગવંત તવા ભગવંત ભજો. ભગવંત ભજો, ભગવંત ભજો, ભગવંત તવા ભગવંત ભજો. વિતરાગ ભજો, વિતરાગ ભજો, વિતરાગ તવા વિતરાગ ભજો. વિતરાગ ભજો, વિતરાગ ભજો, વિતરાગ તવા વિતરાગ ભજો. સેશન પૂરું થાય છે. સૌને પ્રણામ. દમયનંત સુસંત ચહે દિન રાત રહે તદ ધ્યાનમયે પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયત. ઓ પ્રણમો પદતે વરતે જયતે. રાત્રે